અહીંયા થોડું કામ હતું એટલે આવ્યો હતો. તો મારી પાછળ તમે જોઈ શકો છો. જો આ છે નદીવાળી વાડી. અને નદીએ અહીંયા બાવળા કાઢી ગયેલા હતા. હાથી પ્રાયનું ઝાડ હતું, બહુ મોટું હતું. તો જો એ સળગાવી નાખ્યું અને હજી જો એ સળગે છે. હજી જો એ બાકી છે. આમ ખબર ન પડે આ ઝૂરી છે કે પ્રાય છે. તો જાના મુરગિયામાંથી જે પાછું ફૂટ્યું હે, થોડુંક મુરગિયું રહી ગયું હતું એટલે જો એ પાછું ફૂટ્યું. પણ અહીંયા હજી પડ્યું પાણી અને આ ગુંદી જો રાખી દીધી. મસ્પાઈપ હતો ને એટલે અહીંયા રાખી દીધી, નહીં તો આ ગુંદી પણ કાઢી નાખે. એક ગુંદી રહી ગઈ, સારું સાંયો છે તો બેહવા થાય. અને ખાવામાં બહુ મીઠા હોય છે. સારી કેટલી દ્રષ્ટિએ પણ સારા પેટ માટે. તો કેમ છો મિત્રો, મજામાં? અને હું છું અત્યારે વાડીએ. અને વાડીએ અહીંયા થોડુંક કામ હતું એટલે આવ્યો હતો. તો મારી પાછળ તમે જોઈ શકો છો. જો આ છે નદીવાળી વાડી. અને નદીએ અહીંયા બાવળા કાઢી ગયેલા હતા. અને અહીંયા થોડુંક સળગાવવાનું હતું કામ, તો સળગાવવા માટે આવ્યો હતો. અને રિક્ષા એટલા માટે લઈ આવ્યો હતો, લઈ આવ્યો હતો સળગાવવા. તો જો અહીંયા સુગર પુષ્પ નાખી અને હાથી પ્રાયનું ઝાડ હતું, બહુ મોટું હતું. તો જો એ સળગાવી નાખ્યું અને હજી જો એ સળગે છે. હજી જો એ બાકી છે. જો એ આખું હવે સળગશે નહીં. તો બધા હેરમાં કાઢી નાખી. જંગલ કટિંગ આખે આખું થઈ ગયું બે બાજુથી. અને જેટલા પણ અંદર હતા એ બધા કાઢીને નદીની બહાર કાઢી નાખ્યા. તો કેટલા દિવસથી કાઢેલા હતા. તો આજે ચાલો સળગાવી નાખી. સુકાઈ જાય પછી જ એ એકદમ હાઈ ક્લાસ ભરી છે. તો એ હજી આખું તો ભરશે નહીં, થોડું થોડું રહી જાય. જો બે બાજુથી બધા ઝાડવા નીકળી ગયેલ છે. આ કામગીરી થોડોક સમય પહેલા થઈ છે. અને કામગીરી સરસ થઈ. જેટલા પણ પારા ઉપર હોય બધા તો એક આપણે તો પાવર ક્યાંય હતો જ નહીં. જોકે આપણે ઝાડવું ક્યાંય રાખ્યું જ નતું. અહીંયા રાહીનું ઝાડ હતું ને એક હતું અહીં, એ આફળું ઉગ્યું હતું, આપણે કંઈ વાવ્યું પણ નતું. અને એના થળિયામાંથી પણ બીજું એ ખાય છે. જો અહીંયા એક ઝૂરી જેવું થાય. આમ ખબર ન પડે આ ઝૂરી છે કે પ્રાય છે. તો જાના મુરગિયામાંથી જે પાછું ફૂટ્યું હે, થોડુંક મુરગિયું રહી ગયું હતું એટલે જો એ પાછું ફૂટ્યું. અહીંયાથી જે ઇટાસીવેથી કાઢેલું હે. એક ઇટાસી ઓલી બાજુ હાલતું હતું, એક આ બાજુ હાલતું હતું. બંને સાઈડથી બધા ઝાડવા ને પાવર ને જેટલા પણ હતા એ બધા મૂળિયા સોતા કાઢી
અને બહાર નાખી દીધા. અમુક લોકોએ સળગાવી નાખ્યા અને અમુક હજી નથી સળગાવ્યા. જો આ બાજુ હજી પડ્યા છે. આ સામેની સીમ છે એ બગસરા ઘેરની છે. અને એક અહીંયા હતું અને આ લીલગરી હતી. 3 છોડવા વાવેલા હતા. ઈ પણ કાઢી અને બહાર નાખી દીધા હતા. તો ઈ કાપી અને એના બધા વધારાનો ભાગ હતો એ બધો જો સળગાવી નાખ્યો ત્યાં પણ. જો ઓલું બરેલું દેખાય ત્યાં. અને હવે ચોમાસું જેમ નજીક આવે એમ હવે ખેતરની પણ તૈયારી કરવી પડે. આ ખેતરને એકદમ લીસું કરી આમાં માડ મારી દેવું. ઓલા ખેતરમાં પણ કંઈક હાંકવું જોઈએ. રોટાવેટર માડ એમાંથી એક હાંકી અને ખેતરને એકદમ લીસું બનાવી દેવાનું. પછી વરસાદ થાય એટલે ડાયરેક્ટ માંડવી વાવવાની થાય. તો ચોમાસું બહુ નજીક છે. જો અહીંયા તમને નજીકથી આગળ બતાવું તો નદી હું તો એ કઈ બહુ પાવર કે એવું કઈ રાખવા જ નતો. જો અહીંયા સળગાવેલું હતું જાય એટલું એક એ હતી જો સળગી ધીરે ધીરે આવી પૂરી એ હતું લીમડાનું. જો અહીંયા તો એક લીમડો એ કાઢી નાખી અને કાંઈ છૂટું એનો હળગાવી નાખ્યું. અને લીલગરી જો ઓલી રહી ગયું હતું થોડુંક થળિયું ભાંગી પડી હતી તો એ જોઈ પાછી ફૂટી છે. અને આપણું મશીન પણ જો અહીંયા હજી પડ્યું પણ અને આ ગુંદી જો રાખી દીધી. મસ્ત પાઇપ હતો ને એટલે અહીંયા રાખી દીધી, નહીંતર આ ગુંદી પણ કાઢી નાખે. એક ગુંદી રહી ગઈ સારું સાંયો છે તો બેહવા થાય અને મોસ પાઇપ આની ઉપર બાંધવા થાય. અને પછી ચોમાસામાં મશીન પણ આપણે અહીંયા જ રાખવાનું. મશીનને મોટા દોરડાથી બાંધી અને અહીંયા ગુંદીના થળિયામાં બાંધી દેવાનું, જેથી કરીને નદીની અંદર જવાની બીક ન રહે. ચોમાસામાં પણ જઈએ પાણી આવશે નદીમાં તો અહીંયા આપણે એની પહેલાં એ બાંધી દેવું મશીન, તો મશીન અંદર જોવો જાય અને આપણે કંઈ ઉપાધિ ન રહે. તો મોસ્ટ ઓફલી બધી નદી તો ચોખ્ખી થઈ ગઈ અને હવે જો ખેતર પણ તૈયાર કરી રાખ્યું. પછી માંડવી વાવવા જ થાય વરસાદ થઈ જાય એટલે. જા ભાઈ લાકડા જો બધા કાપી લીધા. અહીંયા એને તો ઘણું હતું. બાવળ હતા, પછી બીજા અલગ અલગ એમાં બાવળ આવે છે. સિંગુવાળા એ હતા, બોવડી હતી, ઘણો હતો જો એ બધું નીકળી ગયું. અને જો આ ખાવામાં બહુ મીઠા હોય છે. સારી દ્રષ્ટિએ પણ સારા પેટ માટે. જો આગળથી ભાગી નાખી, નહીતર આ બાજુનો જે ભાગ હતો ને એમાં ગુંદા બહુ હતા. ગુંદી થોડીક ભાંગેલી છે. અહીંયાથી એક હતી ભાગી નાખી, એક અહીંયા હતી ભાગી નાખી. નહીતર તો ગુંદા આમાં પણ બહુ હતા. મિત્રો આજે આ વિડીયો બનાવ્યો હે આપણે. ચાલો હું કે આપણે તમને માહિતી આપી દઉં. તો
આપણો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.